ગુરુદેવની જય. સંતોએ આદિ અંત અને મધ્યની જે વાતો કરી છે કે આદિ અંત અને મધ્ય આ ત્રણેય સમયની અંદર તરવા માટે ઠામ હોય ને તો નામ છે. હા, નામ એટલે અજંપા જાપ. એટલે કોઈ સંતોએ ગાયેલું છે, નામ છે નૈયા, નામ ખેવૈયા, નામ છે તારણ હાર, જુગો જુગ નામ છે તારણ હાર. બરોબર. અને પાછો આ જન્મે નહીં તો ઓલા જન્મે, ઓલા જન્મે નહીં તો ઓલા જન્મે, હજારો જન્મો લઈ, લાખો કોટી જન્મ લઈને જીવ ફરતો ફરતો આવશે તોય પાછું આ કર્યા વગર તો છૂટક્યો જ નથી. ગમે ના જાય તોય તે આ તો કરવું જ પડશે. આ કર્યા વગર જીવનનો નિસ્તારો નથી, આત્માનો ઉદ્ધાર નથી. મતલબ જેવી રીતનું જે જગ્યાએ જ્યાંથી ઉત્પત્તિ જે વસ્તુની થઈ છે ને એમાં એ પોરોવાય ને તો જ તેને શાંતિનો અનુભવ થાય જીવનની અંદર. મનનું પ્રાગટ્ય શામાંથી થયું છે? પ્રાણમાંથી થયું છે. હા, એટલે પ્રાણમાં એ પશુ પોરવાય ને, આપણે દાખલા તરીકે સમજો તમે કે આપણે ઘરેથી નીકળ્યા છીએ, બરોબર, અને 4 ધામની યાત્રા કરવા ગયા છીએ, છતાં ભલે ત્યાં ગયા છીએ પણ પછી સુરતા તો પોતાની પછી ઘરે હોય અને શાંતિનો અનુભવ પછી ભલે ના તને મોટી હોટલોમાં કદાચ રહ્યા હોય પણ શાંતિનો અનુભવ ક્યાં થયા? પોતાના ઘરે પોગે ને પછી ભલે આ કણે ઢાળ્યું જોઈ દેશી નળિયાનું પણ આવે ને ત્યારે એમ થાય કે ના ના. અને ઘરે પહોંચે ને ત્યારે જ ઠાકોડો ઉતરે મનને, ત્યાં લગી મનને ઠાકોડો ન ઉતરે. હા, અને હાશકારો કે હાશ એમ કડી ખુવી છે. પછી તમને એક બીજું કહું કે આપણે કોઈ અજાણી ભૂમિકામાં ગયા, અજાણા ગામમાં ગયા, બરોબર છે, પછી ત્યાં તમે ખાલી હુતા છતાંય તે તમારે નાકણે છે ને તમે મોડા હુતા હોય ને તોય વહેલા જાગી જાઓ, તમારી નીંદર નાકણે તમને ઊંઘ જ ન આવે લાંબી. અને પછી 2-3 દી રહ્યા તો 2-3 દી જેવું તેવું તમે કાગા નીંદરમાં હું ને પછી ઘરે પહોંચો ને તે પછી ધરાઈને હુતા હોય ને 8 વાગ્યા તો સવારમાં 9 વાગ્યા જાગે. એટલું પછી આમ નીંદર જ એટલી બધી આવી જાય, મનને શાંતિ થાય. એટલે આ પ્રાણમાં છે ને, પ્રાણમાંથી મન નીકળ્યું છે. મનને પરવો પવન મેં બાંધો મેળ શું મેળ. હા, મનને શામાં પોરવવાનું છે? પ્રાણમાં, બરોબર છે. પ્રાણની અંદર અજંપા ઝાપ હાલી રહ્યા છે. હા, એ ઝાપ જપી અને 3 મેળ સુમેળ કરવાનો છે. સવર ઓલા સુરતા શબ્દ અને સવર, જેને પ્રાણ કહેવામાં આવે છે. એટલે મન પોતાનું જાય છે પ્રાણમાં, પણ ક્યારે જાય છે? નિંદ્રા અવસ્થામાં જાય છે. એટલે જો, અને એ અખતરો કરવાનો, જ્યાં લગી મન પોતાના ઘરે એટલે પ્રાણમાં જાય નહીં ને ત્યાં લગી નિંદર ન આવે. બહિર્મુખી હોય, નકરા વિચારોનો દોર ચાલુ હોય ને ત્યાં લગી આમથી આમ ગોટિયા મારો, નામથી આમ ગોટિયા મારો. કાલે આપણે 11:30 11 થઈ ગયા, પછી 1 વાગ્યે ઊંઘ આવી. હા, વિચારોનો વામળ નકર હાક્યો તો ઠેઠ લગી સત્સંગનો જ દોર. 11 વાગ્યા લગી મૂળ તો હાક્યો તો આપણે સત્સંગનો જ દોર એક ધારો. છતાંય તે મંજીભાઈ છે ને સગડોળા સીડ્યા. એટલે જ્યાં લગી પ્રાણમાં પોતે મન જાય નહીં, વિચારો લય ન થાય ને ત્યાં લગી એ તો બહાર જ દોડતું હોય, ત્યાં લગી નીંદર ન આવે. પછી વિચારો લય થાય, વિચારો લય ક્યારે થાય? પોતે પ્રાણમાં જાય ને તો લય થાય, પછી આપણને નીંદર આવી જાય. પછી મન પ્રાણમાં જાય ને પછી પ્રાણ પુરુષ જાગતા હોય પાછા. આપણને હાથ કરે ને એટલે પ્રાણ પુરુષ મનને જગાડે. પછી આપણને એવો ભાસ થાય કોક બોલાવે જ છે હો ભાઈ. હા, એટલે મંજીભાઈ પછી જાગે એટલે નક્કી થાય ના ના હવે 100% કોક બોલાવે જ છે, બરોબર. એટલે સંતોએ કીધું જાગ્રત, સપન, સુસુપ્તિ ને તુરિયા, 3 અવસ્થાની સંતોએ વાત કરી છે. જાગ્રતમાં તો હોય જ છે બધા. સપન અવસ્થામાં એક સપના એક અવસ્થા છે. સપનામાં હોય છતાંય તમે જોજો, સપનામાં અમુક માણસ રાડ નાખી જાય, અમુક માણસ રોવા મળી જાય, અમુક માણસ આનંદ કરતો હોય સપનામાં. અને અમુક ટાઈમે એવું સપનું એને ભયંકર આવ્યું હોય ને કોઈક મારતા હોય ને જાગી જાય ત્યારે હાશકારો થઈ જાય કે હાશ બેસી ગયા. એ સપનું છે ને ટૂંકું છે ને પૂરું થાય છે. અને આ સપનું છે ને
પછી 60 વર્ષની ઉંમરમાં સપનું પૂરું થાય છે. મૂળ બે છે સંતો એમ કે છે કે બે છે સપના અવસ્થા. પછી એ એક સપન અવસ્થા છે, બરોબર, જાગ્રત સપન. પછી સુસુપ્તિ જેને કહેવામાં આવે છે. સુસુપ્તિ વસ્તુ એવી છે નથી કહેતા અમુક ગાઢ નિંદ્રામાં હોય છે. હા, ગાઢ નિંદ્રા એટલે સૂતોય નહીં જાગતોય નહીં, એવી અવસ્થામાં પોતે પીડ્યા હોય છે. અને જેને તુર્ય અવસ્થા કહેવામાં આવે છે, એ જ્યારે પોતાને એ ઘરે જ પહોંચે ને, એ તુર્ય અવસ્થા એક ઉન્મૂન અવસ્થા છે. ત્યાં કણે સંકલ્પ વિકલ્પ પણ લય થઈ જાય છે. હા, ત્યાં કણે 3 ગુણનો પણ લય થઈ જાય છે. એવી એક અવસ્થા છે. એ અવસ્થામાં મંજીભાઈને અખંડ સુખની પ્રાપ્તિ કરવા માટે એ અવસ્થામાં લઈ જવાનું છે. અને જ્યાં લગી આ બહિર્મુખી આ 3 અવસ્થામાં છે ને, ત્યાં લગી તો એને છે ને પૂરો ગમ પડે એવું નથી. એટલે મનને છે ને હકીકતમાં આપણે રંગ લગાડવાનો છે, જે વસ્તુનો એને જરૂર છે ને એને છે ને અજ્ઞાનતાનો સંગ થયો ને. ઘણી દાણ આપણે દૃષ્ટાંત દેવી છે, ખબર છે ને, કે કોઈ માલધારી ભરવાડ બકરા સારવા ગયો હોય, પછી એને સિંહ તાજી વિયાણી હોય, બસું મૂકીને વહી જાય હોય, પછી બસું લઈને ઘરે આવે, પછી બકરાને દૂધ પાઈને મોટું કરે બસાને, પછી હારો સરવા જાય, સરે હું પણ દૂધ પાઈને મોટું કર્યું, પછી આને એવો અજ્ઞાનતાને બકરાનો સંગ થયો ને, ત્યાં આને એવો ગાંઠ બંધાઈ જાય, એમ કે હું મોટો બકરો ને આ બધા નાના બકરા. પછી સિંહ આવ્યો ને અને તરાડ મારીને તે બધા ભાગ્યા, તે બકરાનું ટોળું ભાગ્યું, તે આ ભાગ્યો હારવારી. એટલે ઓલા સિંહને એમ થયું કે આ મારી નાતનો છે અને આ કેમ ભાગ્યો. એટલે એને મોર જઈને પકડી લીધું. એટલે નાનપણથી ભાષા જ શીખી ગયો. ઓલા બધા બે બોલતા હોય એટલે આને બે થઈ ગયું. એ કે બે નહીં, હાલ મારે હારે બોચી પકડીને લઈ ગયો સમુદ્રના કાંઠે. એ કે જો સમુદ્ર પાણીમાં જો મોઢું, તારું મોઢું જો, પછી મારે સામું જો જોઈએ સેન બી એક. હા, એ કે બે નહીં બોલતો મારી તરાડી. પછી મળ્યો ને ત્યારે એનું થયું એટલે હું તો સિંહ છું. એમ આપણે અજ્ઞાનતાનો સંગ થયો છે બાપુ, વિષયોનો સંગ થયો છે, સમજ્યા? દુર્ગુણોનો સંગ થયો છે. વિષયોનો સંગને લઈ અને હતો પોતે આત્મ પરિભ્રમ, પોતે બ્રહ્મ શિવ સ્વરૂપે જ હતો, પણ અજ્ઞાનતાને લઈને પોતે જીવ ભાવમાં હું જીવ છું, જીવ ભાવની ગ્રંથિ બંધાઈ ગઈ છે. આપણને કોઈ કેમ કે ને કે ભાઈ તમે તો ભગવાન છો, લે હું થોડો ભગવાન છું. હા લો, નકર આ બોલ ને હારો બોલી રહ્યો છે, કઈ બીજો તો છે નહીં. અને બોલી રહ્યો છે એની જ બલ હારી છે. અને બોલન હારો નીકળી જાય તો શું એની કિંમત શું છે? દેહ તો જડ જ છે ને. હા, બોલન હારો નીકળી જાય એટલે તરત આ જડ, એની કાંઈ કિંમત છે નહીં. કોડીનું મૂળ થાય એવું નહીં થવાનું, બરોબર? તો બોલન હારો છે ને એનું બાપુ મૂળ છે. તો એની કદર કરો ને એનું મૂળ કરો અને એનો અનુભૂતિ કરો ને એની ઓળખ કરો. હા, એ બોલન હારો છે ને એ પોતે પોતાના સ્વરૂપ, પોતે પોતાની છે ને જાતિ ભાતી ભૂલી ગયો છે. પોતાને કેમ કે જીવ છે, મારી જાત જીવ છે. ભાઈ જીવ આપણી જાત નથી, આપણી જાત તો બ્રહ્મ જાતિ છે. હા, આપણું સ્વરૂપ જ બ્રહ્મ છે. એટલે મૂળદાસ બાપુએ ચોખ્ખું સ્પષ્ટમાં લખ્યું છે, આપે સો આયતમ રામ જો ખબર વિનાનો હાલે, ખોળતો જીમ હિંડે ઝાંઝવાનું પાણી ડોળતો, તારે પાખંડ રૂપી પલંગ પોઢવા, તારે માથે કડિયું જડી કરમની. હા, અજ્ઞાન સ્ત્રીનો તારે સંગ, તારે કેડે કુટુંબ પરિવાર, તને ભજવા નહીં દે ભગવાન. આ બધું આપણે ઓઢીને ફરવી છીએ. અને બધું આપણે તો એને મૂળદાસ બાપુએ કેડે નકર મારે છે ને કંઠે એ છે કે ભાઈ તમે કેટલા ઘૂઘરા ડોકે બાંધ્યા છે. ઘૂઘરા બાંધી તો વાગવાનો જ છે. હા, એટલે કેટલાય ઘૂઘરા ડોકે બાંધ્યા છે. અને એક હું કોળી સમાજનો કોળી છું, હું દરબાર છું, હું રજપૂત છું, હું રબારી છું. આવી એક ગ્રંથિ બાપુ બંધાઈ જાય છે. આત્મને એ કોઈ લેસ હોતા નથી. આત્મ તો વ્યાપકમાં સર્વમાં એકનો એક જ છે. આ ભજન કરીને બાપુ છે ને બાદી કરવાનું છે. એટલે છે ને ભગવાન આપણને સદગુરુ મહારાજ તુહી નામ તારણ ધરો ઉનકા ધારણ સંતો કહે છે ને, બસ એ તુહી કરીને જે અજંપા જાપ જપી
અને એનું નિવારણ કરવાનું છે. એટલે એ થાતા 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 છે ને એનો સંગ એને થઈ જાય છે. અને પોતે અંદર ઉતરશે ને ત્યારે એમ થાય છે કે ઓહો હો સતારસિયા બાપુને પછી તો બધી ભગવાન દેખાતા હતા એમ. પછી બધી મિથ્યા જગતને જાણું, સદ બ્રહ્મ એક માણું. મેં જોયું અસાર જગમાં સાસો છે સાર, દિલમાં જીવનના સુર ચાલે છે એક તાર. દિલમાં જગત છે ને બાપુ પોતાના ઘટમાં જ છે. અને પોતાની અંદર જે અંતકરણમાં જે વિકારો પીડ્યા છે, જે દુર્ગુણો પીડ્યા છે, જે સંસારની ગ્રંથિ બંધાણી છે ને અને જગતની ગ્રંથિ બંધાણી છે આ દેહની, એ જ બાપુ નુકસાનકારક ને એ જ હાનિકારક ને એ જ નડતર રૂપી છે. બાકી બીજું કાંઈ નડતું જ નથી. અને અંદરથી જો બધું નીકળી જાય ને તો જગતમાં કાંઈ નડતર રૂપ તો છે નહીં, બધી બ્રહ્મ જ દેખાય. કારણ કે દેહને પોતે બાદ કર્યો છે. 5 તત્વ ને 3 ગુણ 25 મેલો વિચારી મંથન કરો એના મૂળના. એમાંથી એક તત્વ આત્મ તત્વને લ્યો તમે, તારી આત્મ તત્વને લઈને બધું છે. હા, આ આંખ્યું તેજ કરી રહી છે, કાન સાંભળી રહ્યા છે. 9 દ્વારના દેવતાઓ જે કિલોલ કરી રહ્યા છે ને વહીવટ કરી રહ્યા છે ને, એ મેન દુકાન છે ને આત્મરામની દુકાનમાં જ બધી માલ પોગે છે. 10મે દ્વારે એની, આ 10મે મોલે એની દુકાન હાલે છે. ઓલા નરસિંહ મહેતા બાપુની ઊંડી નરસિંહ મહેતા બાપુએ લખીને યાત્રિકોએ છે ને દ્વારકામાં રખડ્યા, પણ ક્યાંય દુકાન તો પેઢી જ જડી નહીં. પછી ઓશિયાળા મોઢા થઈ ગયા એટલે ભગવાન ગયા શેઠ બનીને. એ કે હું તમે આ એ કે જાત્રા કરવા આવ્યા હતા, નરસિંહ મહેતાએ ઊંડી લખીને દીધી છે અતારનો શેક, 400 રોકડા આપ્યા છે ને. એ કે દ્વારકામાં આ પેઢીએથી લઈ લીજો, પણ પેઢી ક્યાંય જડી નહીં. એ કે આ તો મારી જ ઊંડી, મારી પેઢીની ઊંડી છે. કે એ કે તમારી અમે બધી ગલીએ ગલીએ ફરી વળ્યા, તમારી ગલી એ કે આપણી 10મા દ્વારે છે, 10મી બજાર મારી છે. તમે 9 બજારે ફર્યા પણ એમાં કઈ મારી પેઢી આવે એવું નથી. એમાં 9 દ્વારે છે ને એની પેઢી જડે એવું નથી. એમાં જ્યાં લગી મન રીસ્યું પસ્યું છે ને ત્યાં લગી 10મી પેઢીની અનુભૂતિ થાય એવું નથી. અને માલ મૂલક છે ને બાપુ 10મી પેઢીમાં ભર્યો છે. હા, કાક કે છે ને સંતો ભક્તો મૂલવેન ઓલા નુગરા નાસી જાય હિંમત હારીને, લઈ લો સાવીને ખોલો કબાટ 10મી બારી રે તારા ઘટમાં છે, રાધે શ્યામ જોને વિચારી લઈ લો સાવીને ખોલો કબાટ. એ કે 10મી બારી રે છે ને એમાં એ બધી કડીઓ આવે છે. આખું એડ્રેસ બાપુ દીધું છે ને એ સંતે ગાવા વાળાએ કે એમાં એ બધો માલ ખજાનો ભર્યો છે. તો આજ આપણને ગુરુએ બાપુ શું બતાવ્યું છે, એ જ બતાવ્યું છે. અને આપણી મોટી છે ને મોટી ખોટ આપણને ક્યાં પડે છે એ તમને કહું કે આપણું મન બહિર્મુખી બહુ છે. મનનો ભટકારો મટાડવો પડે ને એ જે મટતો નથી. સંતો ભક્તો બાપુ કઈ કઈને કહી ગયા છે. ગયા ગુરુવારની અંદર લાખા લોયણનું ભજન, લોયણમાં એ કીધું કે સાંભળવાનું ત્યાગો ને લાખા તમે ભજન કરો. અને આપણને સંતોએ સમજાવી આ મન કેટલું નિર્જુ થઈ ગયું. રામાયણની અંદર એવું સાંભળ્યું છે કે રામચંદ્ર જ્યારે વનમાં ગયા જવાના હતા અને માતા કઈ કઈ પાસે રજા લેવા ગયા ને ત્યારે બધું માતાજીને કહે છે કે હે માં, તે 14 વર્ષનો વનવાસ મારા પિતાએ આપ્યો. હા, તારી મરજી મુજબથી મને 14 વર્ષનો વનવાસનું રાજ્ય મળ્યું છે. હું એવું માનું છું, હું વનમાં જઈશ, ઋષિ મુનિનો સંગ થાય છે, મને ઋષિ મુનિઓનો સંગ થાય છે. કેટલાય ભક્તોને હું દર્શન આપીશ, અવારનવાર સત્સંગની આપલે થાય છે. અને એમાં કંઈક ફાયદા બતાવે છે ભગવાન. એ કે આ વનમાં જવાથી મને આટલા બધા ફાયદા થાય છે, અને આ ફાયદા જો થાય અને માં હું વનમાં ન જાઉં તો મને 1 નંબરનો મૂંઢ સમજશે. એ બાપુ રામ બોલી ગયા છે, પણ એ વસ્તુ આજ આપણા માટે ઊભી છે લીધા જેવી, કે ભક્તિ માર્ગની અંદર નકરો લાભ જ છે. છતાંય આપણે લેતા નથી ને તો આપણી જેવા કોઈ મૂંઢ છે નહીં. આપણું મન નીલજુ બની ગયું બાપુ, મીંઢડું મૂંઢ બની ગયું છે. સાધુ સંતો તો બાપુ ખોબે ધોબે પીરસે છે. પીરસવા વાળા તો બાપુ છે ને દૂધના કટોરા લઈને ઉભા છે, પણ કઈક પાત્ર હોય તો નાખે ને. હા, પાત્ર કાદવનું ભર્યું હોય બાપુ પછી દૂધ શું રેડે? દૂધ પીરસવા વાળા તો આ દુનિયામાં પીડ્યા જ છે. પણ આપણી દ્રષ્ટિમાં જ્યાં લગી નથી કહેતા કે ભાઈ કમળો હોય એટલે પછી બધું છે ને પીળું પીળું દેખાય. એમ આપણી આંખમાં સારી વળી જાય છે ને એટલે બધી ઝાખું દેખાય. મતલબમાં જગત ઝાખું નથી, પણ આપણી આંખમાં સારી છે
એ શાયરી જો નીકળી જાય એમ આપણા અંતકરણની અંદર ભીતરમાં બાપુ એવી દુબજાનો ડાઘ પડેલો છે અને અવિદ્યા રૂપી શાયરી માથે વળી જાય છે. દુબજા રૂપી ડાઘ છે ને અવિદ્યા રૂપી માથે શાયરી વળી જાય છે એટલે એ બ્રહ્મ કાંઈ દેખાતો નથી, બ્રહ્મની અનુભૂતિ થતી નથી. એટલે સંતો ભક્તોએ તો છે ને અનેક વાણીઓ લખી છે, આપણી માટે અનેક ગ્રંથો લખ્યા છે. અને હું તો એમ કહું છું કે ધનવાન દેવો જોઈએ લોયણમાંને, ધનવાન દેવો જોઈએ લીલરબાઈને, ધનવાન દેવો જોઈએ લોયણમાંને. આ અમુક જગદંબાઓ આ સૃષ્ટિ ઉપર આપણી જેવા ને સમજાવવા, ધર્મ સમજાવવા સારું થઈને અવતાર લીધા અને એવી વાણીઓ આપણી સારું મેકી ગયા. અને જ્ઞાનનો ખજાનો મેકી ગયા અને આજ્ઞમ વાણી ભાખી ગયા. એટલે દાસ ધીરાઈની પણ ક્યાંક એવી આજ્ઞમ વાણી છે, ન જોઈ હોય એ જોઈ લો ભાઈઓ, આ તો કળયુગની છે એંધાણી. એમાં કાંઈક એવી કળિયું આવે છે સાધુ સુરાપાન કરશે, વાણંદ વેપારી થશે અને શેઢે શેઢો ખાશે, ખેતરમાં નહીં રહે ખૂટ ને, ભંગીને બ્રાહ્મણને ઘેરે ભંગી વટલાય છે. આવા બધા બાપુ દાસ ધીરાઈની વાણીમાં આજ્ઞમ છે કળયુગના. એવી ને એવી વાણી છે ને ગંગા સતીમાં પાનબાઈ માને સમજાવે છે કે પાનબાઈ હું તમને એક કળયુગનું એંધાણ આપતી જાઉં કે કળયુગમાં કેવો પ્રભાવ પડશે એમ. અને ગંગા સતીમાં તો આજકાલમાં જ થયા, કળયુગનું બેસણું થઈ જ ગયું હતું ગંગા સતીમાં હતા ત્યારે. અને એ છતાંય તે મોરાર સાહેબે કાંક એવી વાણી લખી, હજી ગુરુજી આવ્યો આ જૂઠો જમાનો, કઠણ કળયુગ ન તમે વારો, એમાં તે દીધો મારો અવતાર હે કીર્તાર, આમ જ ભવસાગરથી અમને તમે તારો. એવું મોરાર સાહેબ બાપુની પણ વાણી છે, ઘણા સંતોએ એ વાણી લીખી છે. એટલે ગંગા સતીમાં એ પણ કીધું કળયુગ આવ્યો છે કારમી, તમે સુણજો નર ને નાર, આપણને ચેતવે છે. આ કળયુગ જો આવ્યો છે કારમી, તમે ચેતી જાયજો. ચેતવાનું શું છે કે અત્યારે આ યુગની અંદર એટલી બધું ભૌતિક સંપત્તિ, એટલી બધી કળયુગનો પ્રભાવ ભક્તિ કરતા એટલો પડશે કે માંડ ભક્તિના પંથે હાલશો ને તો સંપત્તિ સામે આવવા મળશે, અથવા તો કાંઈ એ સામે નહીં આવે બીજું કાંઈ સામે આવશે. એટલે આપણે એમાં ને એમાં રહીશું ને એટલે એને વીટોળીને પડશું, એટલે ભક્તિનો મહિમા નહીં સમજાય. એટલે સંતોએ કીધું કે તમે સુણજો નર ને નાર. ભક્તિ ધર્મ પછી લોપાઈ જશે, ભક્તિ ધર્મ લોપાઈ જશે અને મર્યાદા નહીં રહે લગાર. જે સનાતન ધર્મ છે એ ધીરે 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 બાપુ લોપાતો જાય છે. અને મર્યાદા એ કે જરાય ગંગા સતીમાં કે નહીં રહે. અને અત્યારે તમે જુઓ મર્યાદા છે તો અત્યારે ફોન આવ્યા છે, નહીંતર આજથી ફોન નહોતા ને ત્યારે બાપુ મર્યાદા નહોતી. આપણે અમુક સિટીમાં જતા હોય તો હિન્દી ફિલ્મ હોય ને તો આખો ઘરનો પરિવાર ભેગા બેહીને જોતા હોય ને. અને અત્યારની તમે મર્યાદા જુઓ, કાંક એ ધાસ ધીરાની જ કાંક વાણીમાં કીધું છે એમ કે શોભામાં રહેશે વાળ ને એવું છે ને. અને અત્યારે બાપુ શોભામાં વાળની શોભા, સ્ત્રી હોય કે પુરુષ હોય, બસ અત્યારે જુઓ ને આ દાઢીયું કટિંગ કરાવવાની ને બધી આડી અવળી ડિઝાઇન પાડવાની. અને અમુક વીઆઈપી હોય, બહુ પૈસાવાળા હોય, એ દીકરીઓ હોય તો હાથમાંય કાંઈ ન હોય, નાકમાંય કાંઈ ન હોય, વાળ શોભામાં વાળ ખાલી હોય છે. આવી રીતનું અત્યારે થઈ ગયું. તો મર્યાદા અત્યારે પછી તમે સમજો કે દીકરી દીકરા અત્યારે કયામાં ન રહ્યા, માવતરના એની ઈચ્છા મુજબ પરણે છે. અત્યારે સમય એવો, મર્યાદા કેટલી. નકર પેલા મર્યાદા શું હતી કે આ માલધારી સમાજની અંદર તો એવી મર્યાદા હતી કે લગ્ન થયા હોય ને અને ઢગ તેડ્યું હોય ને તો અમુક ટાઈમ લગી તો હારાને ઘરે જવાનું જ નહીં. તોય ઓલા કરશનભાઈ ને બિચારાને આપણે દિવાળિયા વાળા એને સત્સંગ કરવા જવાનું હતું, એને હારાના ગામ તોય તે બીતા એ કે હારાને ઘરે જવાનું જ નહીં તોય તે. અને બાપુ ગયા ને તોય તેને હાળાએ મેણું માર્યું હતું. એ કે આવે કે શરમ ન હોય એમ, એવું મેણું
ભાઈ તો અત્યારે એ વખતની મર્યાદા તો એની પાસે જે કરશનભાઈ આપણે હૈયાથી બેઠા છે. હા, આપણે સત્સંગી વૈશ્રામ બાપુને પટ શિષ્ય છીએ, બરોબર. એ વાત કરે ક્યારેક તો એ 50 વર્ષ પહેલાની તમે મર્યાદા જુઓ ને અત્યારની મર્યાદા જુઓ. અત્યારે તો પહેલા દીકરાને જોવા જવાનું, દીકરાને પસંદ હોય, મર્યાદા તો રહી નહીં. અથવા તો એની ઈચ્છા મુજબ માવતરની ઈચ્છા ન હોય તો તે બધું બરોબર છે. અને ખાવા પીવા બે તોય આપણે તમે જોઈએ છીએ, જઈએ છીએ બધી, તો મર્યાદા જો કે એ તો હવની મેટલ છે બાપુ. હા, એટલે મતલબમાં મર્યાદા અત્યારે નથી. હા, અત્યારે તો અમુક જગ્યાએ જઈએ તો ઘરે ગયા હોય ચા પાણી પીવા, તો આપણે જો કે કામ ન હોય એટલે પૂછવી નહીં, પણ આપણને નક્કી ન થાય કે આ દીકરાની વહુ છે દીકરી છે, ડ્રેસ પહેરીને રખડતા હોય તો, બરોબર. પણ આ યુગ એટલો અત્યારે આવી ગયો. પણ હકીકતમાં આપણે શેતવાનું છે એ વેશન ફેશનમાં આપણે ફસાવાની જરૂર નથી બાપુ. આપણે તો મર્યાદા એ મર્યાદા, અને મર્યાદા તો છે ને સહેજે લોપાવી ન જોઈએ. અને એને લઈને જ તે કારમી જેટલા ટૂંકા વસ્ત્ર પહેરવી છે, એટલું છે એટલો છે ને બાપુ ધ્યાન રાખજો, કળિયુગનો પ્રભાવ વધશે. હા, પોતાના ઘટની અંદર. હા, આ પેલા ઓઝલું હતા અમુક, ઓઝલો નહીં, આપણે છે ને લગ્ન મને સાંભળે છે, મારી સાંભળીમાં બાપુ છૂટા હાથે દીકરી માંડવામાં 4 ફેરા સોરીના નથી ફરી શકતી, આમના માથ રાખીને. હા, આમના વાળવાને તે 4 ફેરા ફરતી હતી. આટલી બાપુ હજી મારી સાંભળીની મર્યાદા છે. અને એ સમયની અંદર પછી તમે વડલો ઉછેરો, વડલો મોટો કરો, અને પછી ના તમે કેરી, આંબાની કેરીની તમે હાંકની કેરી જો ખાવાનો ભાવ રાખીને બેઠા હોય ને તો એ કોઈ કાળે સંજોગો કોઈ સમયે છે ને શક્ય છે જ નહીં. વડલો છે ને નાકણે બાપુ પેપા જ આવે છે, બીજું કાંઈ નહીં આવે. ના તમે આંબાનો તમે કેરીની રાહ જોઈને બેસીશો ને તો એ મૂકી દીજો કે ના કોઈ દી નહીં આવે. પોતે આપણે આપણું જીવન બનાવો. આપણા ઘરે પેલા મર્યાદા રાખો. આપણા ઘરે મર્યાદા, પછી જગતની સામું એ બધું મેકો બાપુ. આપણા ઘરની આપણે ઢબ, આપણે આપણી દાઢી ઓલવો, બીજાની ઓલ. અત્યારે સમય એવો છે બાપુ, ધર્મ લોપાણો છે. મારું દાઢું હળગતું હોય એનું બીજાનું, અને સમય અત્યારે એવો છે બાપુ, મને છે ને બીજાનું જ્ઞાન લેવું ગમતું જ નથી, મારે તમને જ્ઞાન દેવું જ ગમે છે. તમને એ શક્ય નથી. મારે પ્રેમ જોઈએ છે તો અન્ય લોકોને બાપુ પ્રેમ આપો. હા, મારે પ્રેમ જોઈએ છે, મારે તમને પ્રેમ દેવો જ જોઈએ. બાકી નકરો તમે બધા મને પ્રેમ આપો બાપુ બાપુ કરીને તમે હાંસો ને આવું કરો, અને હું મારો કઈ કોઈ જાતનો ભાવ તમારી પ્રત્યે ન હોય તો છે ને એ અંદર બેઠો છે ને એ કહી દે. હા, આમાં ન હોય ને તો એમાંય ન હોય, પછી સમજ્યા? હા, એ હટી જાય. એટલે એ વસ્તુ કોઈ દી શક્ય છે નહીં. જીવન બનાવો, નિર્મળ જીવન બનાવો. એટલે ગંગા સતીભાઈ પાનભાઈ મને કીધું, હે પાનભાઈ, ધર્મ છે ને ભક્તિરૂપી ધર્મ લોપાતો જાય છે અને મર્યાદા નહીં રહે. અને અત્યારે એ સમય આવીને ઉભો રહ્યો છે. અને હજી આગળ તો મારો વાલ પછી કીને કીધું છે, ગુરુજીના વસને શેલા નહીં હાલે. હા, ગુરુજીના વસનને શેલા માનશે નહીં, ઘરે ઘરે જગાવશે જ્યોત. અને એમ જ છે. હા, ગુરુ મહારાજ કે તારે આમ નહીં કરવાનું. હા, તો ક્યાંક બાપાએ કીધું છે, બાપા ક્યાંય ભાળે છે. અને આવું આપણે ગુરુ શિષ્યમાં ઘણી જોયું છે હો બાપુ. હા, પણ એ મારો વાલો અંતર્યામી છે. ગુરુ શિષ્યનો સંબંધ પેલા સમજો, ગુરુને સમજો. ગુરુ કોઈ દેહ નથી, ગુરુ સત્ય સત તત્વરૂપી છે. અને ગુરુ શિષ્યને સત શબ્દનો નાતો છે બાપુ, કોઈ વ્યવહારિક સંસારિક સંબંધ નથી. અને ગુરુ તો છે ને વ્યાપકમાં છે, અખંડ છે ને અવિનાશી છે. હા, તમે એવું માનો. અને એવો જો ભ્રાંતિ હોય ને એવો ભ્રમ હોય ને કે હું અત્યારે કર્મ કરું છું, કોઈ મને ભાળતું જ નથી, તો એ મિથ્યા છે. એ ઘટમાં બેઠો બેઠો લખાણ કર્યા જાય છે. તમ તાર તું કર, ભોગવવાનું તારે દૃશ્ય. કોઈ ભાળતું ન હોય છતાં આપણે કુકર્મ કરવી છે, ભોગવવાનો સમય આવીને ઉભો રહેશે ને. મારો વાલીડો જોવે જ છે. અને એ હિસાબ તો ધણી લેખા તો લેવાનો જ છે. એક તમે સમજો કે આપણા બાપાએ 500 રૂપિયા દીધા છે ને કીધું છે કે તું હાલે આ વ્યવહાર કરજે 100 રૂપિયા, 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવજે. અને બહુ વાપરતો નથી, ઘરે પૈસા નથી, એટલે આપણે પછી એને 500નો હિસાબ તો દેવાનો જ છે ને.
જો બાપાને 500 રૂપિયાનો હિસાબ દેવો પડતો હશે તો આ બાપનો બાપ જગતનો અધિપતિ છે બાપુ, એના સોપડો કોઈ દી ગંદો હશે જ નહીં. એના સોપડે છે ને સરવાળો ચોખ્ખો છે, એને પૈયે પૈનો હિસાબ આપણે જઈશું ને ત્યારે દેવાનો છે કે પ્રભુ આ કર્યું છે ને આ નથી કર્યું. પછી ખરા ખોટાની નિશાની એને કરવાની છે, સમજ્યા? એટલે એને કીધું છે કે ગુરુના વસનનો શેલો નહીં માને. અને મેં બાપુ મારી નજરે જોયેલો છો એવા સંતનું વળી. પછી મેં કીધું અને પછી એ ભાઈ ઉપદેશ દેતા હતા. મેં કીધું તમે તાકે મારે કે બાપુ શેલા છે? મેં કીધું હું તમારા ગુરુ તાકે આ બાપુ કે સીતારામ બાપુ. ઓહો, એની તો વાત જ ન થાય. મેં કીધું એનું જીવન ને આ બધું બરોબર. પછી તે મેં કીધું તમે ગુરુ પૂનમ ઉજો? તાકે હું મારે ના ઉજવું છે. પછી બીજા ભાઈ આપણે ગુરુભાઈ રહ્યા હતા ને તો મન કે ભગત, મેં કીધું મન કે 8 વર્ષથી ગુરુ શિષ્યને અબોલા છે, બી બોલતા નથી. અને રમણીક બાપાના જીવનનો બાપુ પ્રસંગ સત્ય ઘટનાનો ગુરુનું કયું શેલા નથી કરતા. એ ભાઈ તું અહીં આવ. હા, ઓલો છે ને એને ખબર હોય, એ ઘરેથી નીકળે ને તે જૂના ઘરે જવાનું, બીજા આમ જવાનું હોય. મારે રામજી મંદિરથી બસ સ્ટેન્ડે જવું છે એટલે નાથાભાઈ ખાસો જ આવે જ તે, એટલે હું એ ખોસે ન હાલું, હું આમ ઓધા દાદાવાળી બજારે થઈને આમ હાલું. એમ કે ના ગણે નાથાભાઈની ખોસે બેઠે. એમ રમણીક બાપા વળી ના ગણે ડેલીએ બેઠા છે, ગુરુની બધાના બેઠા છે ને બાપુ બેઠા જ હોય ના ગણે. તે ઓલો ભાઈ છે ને આમ મંદિર ફરીને આમ બીજી બજારે હાલતો તો. બોલો, આ મારી નજરે જોયો હો બાપુ કે આ કળયુગનો એટલો બધો પ્રભાવ. આ ગંગા સતીમાઈની વાણી ખોટી નથી, હાંસી છે બાપુ. હા, કે ગુરુના કયા છે ને શેલો માનશે નહીં અને ઘેર ઘેર જગાવશે જ્યોત. હા, પોતે પોતાને છે ને પછી પોતાનામાં હોય નહીં, સમજ્યા? અને બીજાને જીને આપણે સત્સંગ પાસે દેવા મળતા હોય કે અને હાલની પોઝિશનમાં તમે જોઈજો, આજ કોકને જો આપણે જાય પાથરું કોકને ઉપદેશ લેવાનો હોય ને તો આપણા સત્સંગી હોય ને, અરે ભાઈ આમ જો નામનો તો મહિમા એને તરી જવાય ને, અને એનો તો હું મહિમા છે દુનિયામાં એ સિવાય. અને જ્યાં લગી તમે મહામંત્ર નો લો ને ત્યાં લગી દુનિયામાં તમારે બધું ખોટું છે. એટલે ભાઈ તને મહામંત્રનું મૂળ સમજાણું છો, પ્રોઠી વાળી જાય ને 100 કલાક સુધી. આપણે બીજાને જ્ઞાન દેવામાં પાછા નથી પડતા, પણ આપણે નથી લેવું. હકીકતમાં આવું છે ને. હા, એમ જોયું તો ગુરુભાઈમાં. હા, સમજણ દેવામાં આપણે પાછા નથી પડતા. એટલે એને કીધું છે નર અને નેજારી મળી એકાંત બેસીએ અને વિષય વ્યવહારમાં ગુરુને પામશે. લ્યો, નર નારી મળી એકાંતે બેસીએ, નીકી નિજારી નહીં હોય. નર નારી હોય એ એકાંતે બેસે અને પાછા એ નિજારી પોતે હોય ને નિજારની વાતું કરતા હોય. કર્મ રહિત હોય ને બાપુ એ નિજારી કહેવામાં આવે, જેની આત્મલક્ષી દ્રષ્ટિ છે. હા, વિષય વાસનાનો જેને ત્યાગ કર્યો છે બાપુ. અને રામાપીર બાપુ ચોખ્ખું કહી ગયા છે, લિંગરે ભંગનો અરજી પહેલા ભાવ મટાડો, રજ બિરજને તમે સંભાળો ને પછી નિજિયા ધર્મ ઉરાણો, ભક્તિ કરો તો અરજી તમે અગમ ભેદ તમે જાણો, કામનાના બીજને પહેલા બાળો. કીધું ને, સત્ય એ સત્ય જ રીશે. હું બાકી એને લોપવા વાળા સૃષ્ટિ ઉપર ગમે એટલા આવશે ને તો આપણે કદાચ આખું ગામ ટાઈટમ હવાર દી ઉગન બધા મણી ધૂળ ઉડાડવા તો હું ઝાંખો પડે? એ કોઈ દી ઝાંખો ન પડે અને આપણે ઠાકી જઈએ. અને એવા દુનિયામાં કેટલાય સત્યને ઝાંખું પાડવા વાળા જન્મા અને બધા હાથ ઘસતા વી ગયા, કાંઈ નામના ન રહે. અને જે સત્ય પકડીને બેઠા ને એના જ આપણે અત્યારે ગુણગાન ગાવી છીએ. એટલે એને કીધું કે હે પાનબાઈ, નરનારી મળશે એકાંતીને બેસશે અને નીકી નેજારી, એ કે નક્કી નેજારી હોય જ નહીં. હા, એ નિજારી પાનબાઈ માં કીધું એ કે નિજારની ભલે વાતું કરે પણ નિજારી પોતે હોય નહીં. વિષય વ્યવહારમાં ગુરુને પામશે અને જૂઠા હશે નરને નાર. વિષય વ્યવહારમાં ગુરુને પામશે. હા, એટલે એમાં ગુરુમાં છે ને એ વિષય વ્યવહારો ગુરુમાં એ જોઈશે. અને પછી એને કીધું કે જૂઠા હશે નરને નાર. અને અત્યારે તો ભક્તિ માર્ગની અંદર એવું જ છે ને બાપુ, સાવાના અલગ હોય અને દેખાડવાના અલગ.
અને જે ગુરુનો ધર્મ સમજી ભેખ પહેરી અને બાપુ બેઠા છે, છતાંય તે સમય એવો આવ્યો છે તોય બાપુ છે ને કામને આધીન થઈ અને બેઠા છે. અને આમ એક ખાસ એટલું યાદ રાખજો, આ મનજીભાઈ જેમાં આસક્તિ બંધાણીને કોઈ વિષય વાસનામાં છે, કોઈ પણ કામની અંદર કે પૈસાના મોહમાં છે, ગમે એમાં તમારું મન એકદમ ફસાઈ ગયું અને એને આધીન થઈ ગયું ને પછી વાળ્યું વળશે નહીં તમને. ગુરુ મહારાજ આવીને ગમે એમ કહેશે ને તોય તે અને વળે જ નહીં. જીવનમાં અનુભવ છે, બધાને આમાં અનુભવ છે. આપણને ગુરુ મહારાજ ના પાડે કે આ કાર્ય તું નહીં કરતો, છતાં એ કાર્ય કરીને બેહે. આપણને ક્યારેક ક્યારેક અમુક અમુક વસ્તુ મેકાવા સારું થઈને આપણને કેટલા ગુરુ મહારાજ સિવાય આપણને કેટલા બધા માણસો પ્રયત્ન કરતા હોય, છતાંય તે હોય ત્યારે આપણે ન કાંઈ કાર્ય કર્યું, કાંઈ બોલવી નહીં, એ ન હોય ત્યારે આપણે પાસે આપણી રીતે આપણે હાલતા હોઈએ છીએ ને. હા, વાળવાના છે બાપુ મનજીભાઈને. મન જ્યાં લગી એમાં ફસાણેલું છે ને, અને એ વસ્તુ કેવી છે એ તમે ગમે એટલું એલું કરશો તોય તે એમાંથી તમને શાંતિનો અનુભવ નહીં થાય. એમ ઝૂગવાઈ જાય છે. બહિર્મુખી દોડવામાં સંતોએ તો ના લગી કીધું છે, બહિર્મુખી સુખની પાછળ તમે દોડો ને બહિર્મુખી સુખ એક એવું છે કે ઝાંઝવાના જળ જેવું છે. સંતોએ તો એમ કીધું છે. હા, ઝાંઝવાનું જળ. આપણે જે કચ્છમાં ગયા હોય, નાના રણમાં હોરે એકદમ અમે પીડ્યા હતા, કચ્છમાં જે જાઓ રણમાં તમે જો ને, તડકો હોય ને ઉનાળા તમે જો ને તો તમને દરિયો સામે દેખાય, પણ ના જાઓ તો દરિયો હોય જ નહીં, પાણી જેવું લાગે. એટલે હરણને એમ થાય સામે જ પાણી છે એટલે દોડીને ઠાકી જાય, પણ છતાં એને પાણી મળતું નથી. એટલે કોઈક સંતોએ ગાયેલું છે, દોડીને એ ઠાકી જવાનો, એમાં એનું કાંઈ નો વળે, ગુરુના ગુણનો ગાયા રે કારજ એના કેમ સરે. હા, એ મૃગલાનું જ આવે છે કડી, ઠેકતો વન ભમે. એમ કસ્તુરી છે ને મૃગલાની અંદર હોય છે, પણ એને છે ને બધી દોડે એમ થાય આમાં વાંચ છે, પણ એની અંદરથી ને વાંચ આવતી હોય. એટલે મનજીભાઈ એ મૃગલાના રૂપમાં દોડે છે, આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં, પણ હકીકતમાં એમાં સુખ નથી. સુખ પોતાના અંતરમાં છે. નશો બાપુ જો દારૂની બોટલમાં નશો હોય તો એ દારૂની બોટલ આમ ટેબલ ઉપર મેકો ઠેકડા મારવી પડે ને, ઠેકડાથી મારતી નથી. પછી પીવા વાળો ઈ ઠેકડા મારે, લો ઈ પી જાય એટલે ઈ ઠેકડા મારે, ઈને નશો સડે, લો પીનારને નશો સડે. એટલે એ બધું અંદર છે બાપુ. હવે તમને શાંતિ થાય તો અંદર થવાની છે ને, હાશકારો દુઃખની ઉત્પત્તિ થાય તો અંદર જ થવાની છે ને, અને ગમે એટલું સુખ થાય છે તો અંદર જ ઉત્પન્ન થવાનું છે. એટલે સંતોએ કીધું ભાઈ અખંડ આનંદ ને અવિનાશીનો સંગ કરો ને તો અખંડ આનંદની પ્રાપ્તિ થાય એવું છે ને. ક્ષણિક સુખની પાછળ તો આપણે દોડીને અને દુનિયામાં દોડીને દોડ્યા છે, છતાંય કાંઈ પામી એક્યા નથી. એના જીવન ચરિત્ર લો અને જે અંદર દોડ્યા છે અને એના જીવન ચરિત્ર આપણે વાંચો તો એને આમ લહેરું છૂટેલી છે. અને ઓલા બિચારા ઢહડા કરીને ગયા છે, તો હાથે કરીને ભાઈ હું લેવાનું દળીને ઢાંકણી મુગરાય જેવું કામ કરવું. ગંગા સતીમાં એ ના પાડી છે કે દળીને ઢાંકણી. એટલે એને કીધું છે આદિ ધર્મની ઓછે રહેશે અને નહીં આસાર અને નહીં વિચાર. હે પાનબા, એવો સમય આવશે આદિ ધર્મને ઓછે રહેશે પણ એનામાં કાંઈ આસાર વિચાર હશે નહીં હારા. આદિ ધર્મ એટલે આદિ ધર્મ હોય ને, આદિ રે અનાદિનો જૂનો રે ધર્મ અરજી નિજાર પંથ આદિનો. હા, આદિ ધર્મ હોય ને તો સનાતન ધર્મ છે. જેને જૂનો ધર્મ કોઈ માતા આપણે લગભગ તોરલમાં લગભગ ગાયેલું હોય છે, જૂના ધર્મ લ્યો જાણી મારા હરિજનો, તમે જૂના ધર્મ લ્યો જાણી, કોઈ નર ઉભા નદી કિનારે અને તરસી તો એની તરસ એમ કે ન બુજાણી, કાં અમૃત મળ્યું પણ પીધું નહીં, કાં પીવામાં આવ્યું પાણી. જૂના ધર્મ લ્યો જાણી મારા હરિજનો, જૂના ધર્મ લ્યો તમે જાણી. એટલે આદિ ધર્મની સનાતન ધર્મની ઓછેરી છે. આડો એ દિશે ભાઈ અમે સનાતન ધર્મ જ અમે બસ અમારે ઈ જ છે, તમે જે કહો છો આપણે બધાને એક જ છે. અને સનાતન ધર્મને આગળ રાખશે અને જગતમાં બાપુ ધૂતવાનો ધંધો કરશે. ગંગા સતીમાં આવું કે છે એના આસારો વિચારો હારા નહીં હોય. આસાર વિચારો શું હારા નહીં હોય કે અંતરના મેલાને ઉપરના કપડાથી ઉજળા હોય પણ ભીતરમાં તો છે ને કેવો ભાવ હોય
કે 100-200 શિષ્ય કરું અને બધા પાસેથી છે ને દક્ષિણા 500 રૂપિયા આવે અને હું આંટો મારું એટલે મારી આજીવિકા આલે શિષ્યનું જે થાય ઈ. આમાં આપણે એક બેન છે સમજ્યા, આ ભાઈના ફઈ એમને પેલા ગુરુ કરાવેલા હતા બીજે, તે એ વાત કરતા એ કે પછી મન કે બાપુ છે ને અમારે ગુરુ આવે એટલે અમારે ફરજિયાત કે 500 મેકવાના જ તે અમારી ફરજિયાત ફરજ. હા મેં કીધું આમ કાયદો હાઈ કે કાયદેસર અમારે 500 મેકવાના જ તે આવે. એટલે સનાતન ધર્મને બાપુ આગળ રાખી, ધર્મના નામે બાપુ આ ધૂતો પણ એ છે ને એ લેનારને આપણે જો તમે અહીં અડીને બાપુ પગે લાગો ને તો આ ભોગવવું પડે હો, ભજન ન કરવી ને તોય. અને તમે કદાચ ફૂલડાની માળા પહેરાવો ને તો ભજન ન કરવી ને તો એ એકુકુ વિશીની વેદના એ માળામાં ભરેલી છે. હે એટલું ભોગવવું પડે બાપુ ભજન ન કરો તો. અને ભજન ન કરો ને તમે દક્ષિણા આપો ને તો એ બાપુ ઋણ ચૂકવવા પાછું છે ને આવવું પડે અને માથે મોટું બોદ્રેશન થાય. હા ક્યારેય ન તરવી. એટલે આ શબ્દ બાપુ રમણીક બાપુના છે. એ કે તમે માળા પહેરાવો ને જો એ પ્રમાણે આપણે ભજન ન કરવી ને કોઈ આપણને પહેરાવે તો એ માથે એક લેણું કરીને ગયા છે. ભજન કરો ભરપૂર બાપુ, દિન રાત ભજન જે થાય સમરણ થાય એટલું સમરણ કરો, ભજન થાય એટલું વાલા ભજન કરો. ભજન કર્યા વગર છે ને કોઈ જીવાત્માનો નિસ્તારો છે જ નહીં. અને આ કપડા દેહને ઢાંકવાના કપડા કદાચ મેલા હોય ભલે ને રહ્યા પણ અંતરના કપડા ઉજળા રાખો ને બાપુ. કપડા ભી રીંગ્યા મેરે ભાઈ અસળા ભી રીંગ્યા પણ જબલક એક અપનો મંડળો ન રીંગ્યો મેરે લાલ લાલ મેરે દિલમાં સંતો લાગી વેરાગી જોયું મેં તો ઝાંખીને. મંડળું ન રંગાય ને, મંડળું રંગાણા વિના ભીતર ભીંજાણા વિના ભક્તિ નહીં ભાવે. મંડળું રંગાણું જ્યારે રોહિદાસ ક્યારું આ ચામકુંડમાં પ્રભુજી એના ચામકુંડમાં આ ચામકુંડમાં જ બાપુ ગંગાજી વહાવે હો. હા ઓલામાં વહાવી છે મારો ભગવાન જાણે પણ આ એક સાંભળાનો જ કુંડ છે. આમાં જ્ઞાન ગંગા રૂપી પ્રગટ થાય ને પછી કોઈ જન્મ એ કુંડ છે ને ફૂકાવા પણ નહીં જ તે. સામકુંડમાં ગંગાજી વહાવે નારાયણ સ્વામી મંડળું રંગાણા વિના ભીતર ભીંજાણા વિના ભક્તિ નહીં ભાવે. મંડળું રંગાણું જ્યારે નરસિંહ મહેતાનો હરિવર એને હાર તો હાથો હાથ પહેરાવે. નારાયણ સ્વામી આ એ નારાયણ સ્વામી ને આ મુક્તાનંદ સ્વામી આ જ્ઞાન દેશે એમ કે મંડળું રંગાશે નહીં ને. અને હકીકતમાં જેમાં આપણું મંડળું રંગાણું છે ને એ શબ્દ બાપુ કલેજે લાગે હો. હા મન રંગાશે નહીં ને ત્યાં લગી રંગ આપણને લાગશે નહીં. અને રંગ લાગશે ને તો સડો રંગ ઘડીક લાગશે, ઘડીકમાં રંગ સડે ને ઘડીકમાં ઉતરે. હા ઘડીકમાં વૈરાગી બની જાય એવા દોરંગા ભેળા નવ બેસે. હું એમ કહું છું બાપુ બમણો ભાવ ન થાય કાંઈ નહીં પણ જ્યાં સવો નૈન પડ્યા રહ્યો બાપુ એટલું બધું ઉતાવળી હાલ નો હાલો. બહુ ઉતાવળી હાલ હાલવા રે આપણે તો પછી થાકી જઈએ. આપણે રણુજા હાલીને જતા હોય એમાં આપણને કોઈ એટલે ભાઈ તમે થાકો જ નહીં અંધાઈને મોર તમે દોડ્યા બહુ હાલ કરો છો અને ઓલા ભાઈને જોઈને સાવી લાગે ને મને ને હાલવા પછી સર નજીક આવે ને એટલે હાવ ઠાકીને ઢગલો થઈ જાય. પોતાના અહમનો કોટો ફૂટે ને મારી જેવો કોઈ હાલવા વાળો નહીં. પછી ઠેઠ પગવાનું આવે ને ત્યારે હવારે અંધારી ઢેંગ હોય અંધારી વાહે અને ઓલો સંઘ બધો હોય મોર થઈ જાય. કહેવાનું ઠેઠ રણુજા પગવા આવે એટલે સમજાણું. ઓલા જે ધીમા ધીમા હાલતા હોય ને એ ભગવાનને દ્વાર લગી પહોંચી જાય અને ઓલો છે ને ખોટો ઠેકડા મારતો હોય ને ઓલું જગદીશ મહારાજ આપણે ઓલું દ્રષ્ટાંત દેતા હતા કાશબાનું સસલાનું. એ કે કાશબો સસલું છે ને થોડુંક ઠેકડા સીડેલું ને અહમનો કોટો ફૂટ્યો આવી જાવ આપણે યારે ધોઈડમાં, આપણે યાર ધોઈડમાં આવી જાવ તો કોઈ બટ તો માંડ્યું નહીં. એમાં કાશબા ભાઈ કે હાલો ઇનામ જાહેર કર્યું. એ કે આ પહોંચી જાય એટલે ઓલા કાશબા ભાઈ ઓલાને તો એવો મદ આવ્યો લે આ જળસર પ્રાણી અને મારી આરે અને એ તો ભાઈ ઠેકડા સીડ્યું ઘડીક 5 કિલોમીટર હાલીને વળી 5 કિલોમીટર હાલી કેટલાક પહોંચ્યો એટલે ઓલું તો પાછું થોડુંક જ હાલ્યો હોય. હા ત્યાં આટા ખાવામાં થાકી ગયું. પછી થાકીને એમ થયું કે ઘડીક આરામ કરવું જેથી ક્યાંય છે તે એટલો બધો થાક્યો હોય છે ને તો ઊંઘમાં છે ને ઓલો પીડ્યો રહ્યો ને અને જાગ્યો ને તો એને એમ થયું હજી તો ઓલો તો ક્યાંય ને ક્યાંય પણ એ પહોંચ્યો તા ઓલો ધીમી ગતિ હાલ્યો ને તાના પહોંચી ગયો ના તેના હામૈયા થઈ ગયા ત્યાં ઓલો ગયો તા કે લ્યો બસ પૂરો. એ તો હા બસ આટલી જ રમત છે સમજ્યા. આપણે બહુ ઠેકડે ન સડવું, ધીમી ગતિએ બાપુ હાલો શાંતિથી હાલ્યા જાવ.
તેજલ ઘોડે લઈને હાલવું હોય, ભલે બધા હાલતા, આપણે ટટ્ટુ હોય છે તો મૂળ ધીરું ધીરું હાલે, પણ હાલવી જ છે તો મેન ધોરી માર્ગે હાલ્યા જ આવી છે ને. આપણે ભૂલા નહીં પડતા ને ધ્યાન રાખો બાપુ. આડાવાળા માર્ગે નહીં ચડી ગયા ને, ભલે આપણું ટટ્ટુ ટટ્ટુ ધીમું ધીમું લઈને જઈશું. બાકી તેજલ ઘોડીઓ લઈને જવા વાળા ભલે ફાસ્ટ જતા, આપણે ધીમા ધીમા હાલ્યા જ આવી. પણ છે ને બાપુ, આને કીધું છે કે આદિ ધર્મની ઓછે રહેશે અને નહીં આસાર વિચાર એના હારા નહીં હોય. તો બાપુ આપણે આદિ ધર્મને ઓછે જ સીવી, હા, નિજાર ધર્મના ઓછે જ સીવી બાપુ. એની ઓછે સીવી તો છે ને આસાર વિચારો આપણે હારા રાખવા પડે. આસાર વિચારો એટલે પોતાનું અંતકરણ શુદ્ધ રાખવું અને જીવનની અંદર આચરણ રાખવું, એટલે રેણી રાખવી. વાણી અને વર્તન બંને તે ઉજળા હોવા જોઈએ બાપુ. આપણી વાણી તે પવિત્ર અને કોમળ હોવી જોઈએ. અને કોમળ ક્યારે બનશે અને પવિત્ર ક્યારે બનશે? ભજન સિવાય બાપુ કોઈ દી થાય નહીં. તમારે પેટમાં દુખે છે ને પેટમાં તમારે મટાડવું છે તો ડોક્ટર પાસે જઈને ઔષધિ લો. ઔષધિ લીધા પછી તમે પાછું જેને તે ખાવ નહીં. એ જે તરી પાળવાની કે ની તરી પાળો. એ તરી પાળશો ને તો જડ મૂળમાંથી રોગ જાશે, નહીતર જાશે નહીં. એટલે ભજન નહીં કરવું અને જે સંતો આપણને રેણી બતાવે છે ને એ પ્રમાણે તરી રાખો બાપા. અને એ તરી તો નકરા ભવરોગ તો મટે એવું છે નહીં. જન્મ જન્મ એમ નામ ફરે જ જઈશું ફેરાવા. એ બધા ફેરા તો ફોકટ જશે. પછી પાનભાઈ માએ કીધું કે સાંભળો, કોઈ ગંગા સતીમાં કીધું, હે પાનભાઈ, એકબીજાના અવગુણ જોશે અને મતામતીએ હાલશે અપાર, અને કજિયા કલેશ ગુરુ શેલામાં હશે, અને નહીં હોય નેકીને નિર્ધાર. એને કીધું કે એકબીજાના અવગુણ જોઈશે અને મતામતી પોતે તાણશે. અને એમ જ છે ને બાપુ. તો ગંગા સતીમાં એ ના પાડી છે. દોષને અવગુણ કોઈના જોવે નહીં પાનભાઈ, એને કહીએ હરિના દાસ. એની માથે દયાનો ભાવ રાખો. ગમે એવી ભૂલ કરી હોય, ગમે એટલું, એક સમજવા પૂરતી વાત અલગ છે કે આપણે એક જ્ઞાન દેવું છે તો અંધારાની તો વાત કરવી જ પડે. અંજવાળાની વાત કરવી તો અંધારાની વાત તો કરવી જોઈએ. પ્રહલાદની વાત કરવી છે એટલે બાપુ હરણાકશની વાત આવશે જ તે. વિભીક્ષણનું જીવન ઉદાહરણ દેવું છે તો રાવણનું તો આવશે જ તે. પણ ભીતરમાં સોખાર્યો એની પ્રત્યે રાગ દ્વેષ આપણે રાખો નહીં. ખાલી સમજવા પૂરતી વાત હોય છે. એટલે એને કીધું કે એકબીજાના અવગુણ જોશે. પોતાનું ભીતરમાં આપણામાં અવગુણ કેટલા પડે, આપણે આપણું નહીં જોઈએ, આપણે બીજાનું જ જોઈશું. ઓલા નામ ન કરવું જોઈએ. નથી જોતા લે આ જલારામ બાપા એ ક્યાં એ હાદામાં જ તે હતા તોય ભગવાન મળી ગયા. ફલાણા બાપા હતા હાદા મળ્યા. લે આર્યન ભગત ને ક્યાં ભેખ પહેરવાની જરૂર હતી? ભેખ પહેરો તો જ ભગવાન મળે. મને એક બેને કીધું તું, મને કે આ તમે આ પહેર્યું છે ઓલા ગઢડા વાળા એ કે આમાં બહુ ભજન થાય જલ્દી ભગવાન મળે એવું છે. મેં કીધું એમ કાંઈ ન થાય, ભજન કરો તો ભેટે. બાકી છે ને આ ભેખને આખા માટીથી ઢકાઈ જાવ, ભભૂતિ સોળીને તમે રખડો, ડિંગબર બની જાવ ને તો ભજન કરવા કર્યા વગર આત્માની અનુભૂતિ કોઈ દી થાય જ નહીં. તમારે દોડવું હોય ના દોડી લો. કીધું જટા વધારે કોઈ દી કાંઈ ન થાય. આ તો ગુરુની ઈચ્છા એવી છે, વળી ગુરુએ કૃપા કરીને વૈશ્રામ બાપુને ઘટમાં બિરાજ્યા ને વળી ઉત્પન્ન થયા ને આ વસ્તુ આપણને આપી. નહીં આપણને કાંઈ આ મોહ તો હતો નહીં. અને એ કાંઈ હતું ને. એટલે મતામતી એકાબીજીના અવગુણ બાપુ બહુ જશે અને મતામતી બહુ તાણ છે. અને સેત તેને જોતા જ આવી છે બાપુ. રમણીક બાપુ બ્રહ્મલીન થયા પછી તમે એ આપણે આ બધું જોતા હો છો ને, કેટલી તરફા તરફી કેટલો વાદ વિવાદ ને મતામતી ના, ઓલા આમ કરે ઓલું આમ કરે, ઓલા હોય તો ઓલા ન હોય, ઓલા હોય તો ઓલા ન હોય. આપણે તો ભાઈ શબ્દના ઓલા ગણે કે સત્વગુણના અને સત્યના વેપાર કરવા વાળા છે. તો ઈ કરો વાળું, મતામતી ન તાણો. મતામતી તાણવા વાળા તો દુનિયામાં કેટલાય છે. આપણે શું મતામતી, હા મતામતી તો તણાય નહીં, કોઈના અવગુણ જોવાય નહીં. અને કજિયા કલેશ ગુરુ શેલામાં હશે અને નહીં હોય નીકી કે હા નીકી ટીકી એનામાં કાંઈ નહીં હોય. અને ગુરુ શેલામાં તે અત્યારે તમે જો ઘણી જગ્યાએ ડખા હાલે જ છે ને. ગુરુનું શેલો કયો ગુરુનું કયું કઈ શેલો કરતો ન હોય.
અને આ તો ઘણા ટાઈમથી બાપુ હાલ્યું આવતું હશે. અને નીકી ટીકી કાંઈ એ કંઈ હશે નહીં. નીકી ટીકી વગેરે છે ને ભક્તિના પંથે આપણે આગળ હાલી શકીએ નહીં. અમુક નીકી ટીકી જીવનની અંદર હોવી જોઈએ. અને ગુરુ પ્રત્યે શ્યાસ પણ અભાવો બાપો, ગુરુમાં કોઈ દી અવગુણ દેખાય. અને જેટલો અભાવો છે ને, લોયણમાંના ભજન તમે ક્યારેક ગાવ નહીં કાંઈ નહીં પણ વાંચજો. લાખાને કેટલો ગુરુદ્રોહી બન્યો હતો ને, એટલે નકરું લોયણમાં એ જ જ્ઞાન દીધું છે કે ગુરુ પ્રત્યે કેટલો પ્રેમ રાખો, ગુરુ પ્રત્યે ભાવ કેટલો રાખો. એ કે લાખા તું ગુરુમાં ખાલી દેહ ભાવ જોઈશ ને તોય તે ઈ સર્વે બધું જૂઠું છે. હા, ત્યાં લગી તું જેટલું ભજન કરીશ તો તું ગમે એ કર. ગુરુમાં વરણ ભેદ જ્યાં લગી તને દેહ ભાવ દેખાય છે ને ત્યાં લગી બધું ખોટું છે. ના લગી એને કીધું છે. અને ઈ તો એમાં લોયણમાં છે ને ગુરુ પ્રત્યે પ્રેમ કેમ જગાડવો, ગુરુ પ્રત્યે ભાવ કેમ રાખવો ને એ બધું. કારણ કે ગુરુના છે ને દેહ સામું નહીં જોવું અને ગુરુના અવગુણ સામું ક્યારેય, ગુરુના કર્મ સામું ક્યારેય નહીં જોવું. અને એની ગુરુની માથે હંમેશની માટે છે ને હંમેશની માટે સળતો રંગ રાખવો પડે. એમ કે ઓહો મને વસ્તુ કેવી આપી છે. આ દુનિયામાં એની તુલ્ય કાંઈ આવે એવું છે જ નહીં. આવી અમૂલક, એટલે મીરાબાઈ કીધું, રોહિદાસને એને વખાણ કર્યા, વસ્તુ અમૂલક દીધી મેરે સતગુરુ, કૃપા કરી અપનાયો પાયોજી મેં રામ રતન ધન પાયો. અમૂલક વસ્તુ મારા ગુરુએ દીધી છે. એને કેટલું મૂલ સમજાણું કે એનું રજવાડું એને તણખલા સમાન લાગ્યું. હું જયમલ રાજાનું રજવાડું તો છોડી દીધું પણ રાણાનું રજવાડું છોડી દીધું. અને એથી અમૂલક વસ્તુ એને અજંપા ઝાપને વસનને ગણ્યું. વસ્તુ દીધી અમૂલક. અને મારા ગુરુએ મારી માથે કૃપા કરી. ન કૃપા કરી હોત તો હું તો અત્યારે ક્યાંય, એમ આપણી માથે બાપુ રમણીક બાપુએ ન દિયા હોત કરી હોત તો ક્યાંય ભવરણમાં ભટકતા હોત. અને જીની તીને આગળ આપણે બાખડતા હોત. અને આ જ્ઞાનમાં તે વાદ વિવાદ તરફા તરફીને છે ને વાદ વિવાદ સિવાય બીજું કાંઈ કરતા જ ન હોય. ઓલાનો ધર્મ હાસો ને ઓલાનો હાસો ને આ ખોટો ને આ હાસું આસ કરતા હોત. એની કૃપા દ્રષ્ટિથી આપણને રતી ભાર છે જીવનમાં ફેર પીડ્યો. એટલે એને કીધું કે છે ને તમે સાસા મારા ભાયેલા શેતીને સાલજો અને મૂકીને એવી તાણા તાણ અને એકાંત સેવી આરાધ કરજો અને મેળવવા પદ નિર્વાણ. એને કીધું જે સાસા, જો એને સાસા શબ્દ મેક્યો છે એ હાસા મારા ભાઈલા. અને આ શબ્દ પાછો આપણે પીપળીવાળા જબુમાં એ મેકેલો છે, બજાણા વાળાએ. હાસા રે સંતોની માથે વીરા ભક્તિ ક્યારા મોળ. એટલે ગંગા સેતીમાં અહીંયા છે ને એને હાસા સંતોને કીધું કે એ હાસા મારા ભાઈલા તમે શેતીને સાલજો અને મૂકીને એવી તાણા વાણ. જેને ભક્તિમાં લો લગન છે, ભક્તિ કરવી છે તો તમે તાણા વાણી મૂકી દો, તાણા તાણી મૂકી દો. તમારો ધર્મ હાસો ને અમારો હાસો, અમારું હાસું ને તમારું ખોટું. આ તાણા વાણી છે ને બધી તમે મૂકી દો, એ જ આવાય દો. એ કે ગંગા સેતીમાં પાનબાઈને એવું માર્ગદર્શન દે. એ આવા કામ આપણને બાપુ ખજાનો લાગેલો છે. અને એકાંત સેવો અને અલખને તમે આરાધો. મનની એકાગ્રતા રાખી અને આમાં એકાંતમાં વધારે રહેવું ને તો જ તે બાપુ મનનો વૈરાગ્ય. બીજાનો ભેટો જેટલો સંબંધ બાંધતા જઈશું ને આમનામ ને આમને ઓલું કરતા જઈશું ને તો મન એનું સંગીત થાય છે, તો વૈરાગી ક્યારેય બનશે નહીં. ત્યારે એને કીધું અને મેળવો પદ નિર્વાણ. કયું પદ મેળવવાનું કીધું? નિર્માણ પદ મેળવવાનું કીધું. નિર્માણ પદનો અર્થ થાય આત્મપદ. આત્મપદ જ નિર્માણ પદ છે. અમુક વાતો કરે ને નામ રૂપ ને ગુણ, ચોથું અવિનાશી પદ. પણ ભાઈ ચોથું અવિનાશી પદ કયો તો ભલે ને આત્મપદ કયો તો આ તો બધું છે ને કોઈ આમ પકડાવે છે અને કોઈ વળે સરળ સંતોષ ને એમ કે ભાઈ આમ જ પકડેલા ના ખોટી આંટી હુલેવાનું પાડે છે. મૂળ તો આપણે કાન જ પકડાવા છે ને, ખોટી આંટીયા સડાવી અને કાન પકડાવા એ કરતા આમ જ ભાઈ પકડાઈ દે ને. હા, કે નિર્માણ પદ કે તો ભલે ચોથું અવિનાશી પદ કે ને તોય ભલે મૂળ તો છે આત્મપદ જ તે. પછી એક તમને એ નામ રૂપના ગુણમાં નો ખ્યાલ આવે ને તો હું તમને ચોખ્ખું થોડુંક સમજાવું વિગત કરી ગુરુની કૃપાથી. કે હોનાનું બિસ્કિટ છે માનો ને, એક હોનાની આવડી ગોળી જ છે, હા વઘાટ છે, એનો કોઈ ઘાટ તો છે નહીં. પછી એનું ચેન બન્યો એટલે ઘાટ થયો, ઘાટ થયો એટલે નામ પીડ્યું ને, નામ ઘાટ પીડ્યો એટલે નામ થયું.
અને એ ઘાટ પડ્યો એટલે એનું પાછું જેવો ગુણ છે ને એનો એવો પ્રભાવ પડશે. આ નામરૂપ ને ગુણથી છે ને પર છે, આત્મપદ છે નહીં. આ દેહનું નામ તો અરવિંદ બાપુ બધા કે, અરવિંદ ભગત કોઈ કે, બરોબર, એ દેહનું નામ છે, બરોબર છે. દેહ છે એટલે આ સજાતી એક છે, બરોબર, એનું નામ છે. રૂપ છે એટલે આ દેહ છે એટલે નામ. અહીં બધા આમાં બધા બેઠા છો, અહીં બધામાં એક ધણી તો એક બેઠો છે. અહીં આપણે કોકને બોલાવા તો એમ કહેવાય એ આત્મા તો એ દેહનું રૂપ ઉપરથી એ ફલાણા ભાઈ એટલે એ જ જોવે, બરોબર છે. પછી એની અંદર ગુણ છે, અને ભગવાન તો 3 ગુણથી આ આત્મપદ પાછું 3 ગુણથી બાપુ પર છે. જેવું રૂપ છે ને એવા બાપુ ગુણ છે ઈનામાં. માનવનું તન લઈને એ રૂપ માનવનું છે તો માનવમાં એવા ગુણ છે. પછી ગધાડું હોય તો એ ગધાડામાં તો એવા ગુણ છે. ગધાડાને તો કઈ ગમ હોય નહીં. અમારે ઓલા ડોંગરી વાઘણના દૂધ તાંબા પિત્તળના વાસણમાં નહીં ઠરે. ભગત બાપા ગાતા હતા. હા, એ કે એમાં કાંક કે ગધાને ગધો પાન બીડામાં હું જાણે પાડાને પાણીનો આહાર ને પલા આવું બધું. અને મનતભાઈ નવો બેઠેલો અને કાંઈ ખબર પડે નહીં. તે પછી તો અમે બે સત્સંગમાં બેઠા, મેં કર્યો પ્રશ્ન, મેં કીધું તમે આ વાઘરીણનું ગાવશો એ વળી કઈ વાઘરીણ ડોંગરી? તા કે ભાઈ ડોંગરી વાઘરીણ નહીં, ડોંગરી વાઘરીણ કે. એ કેવો એટલે સિંહણ. આ સિંહણનું દૂધ એવું હોય એમ કે એવા પાત્રમાં ન ઠરા. આ ભક્તિ બાપુ એવી છે, સમજ્યા? આ એવું વાસણ હોય ને આપણું તો એમાં ઠરે નહીં, આપણને અજરો રહી જાય. અને ઘણા બાપુ અજરો રહી જાય છે, નથી રહી જતા. એટલે પછી ઠેકડા સડે ખોટા અજરો રહી જાય તો ભાઈ અમે ગુરુ મૂકી છે ને અમે આમ ને ફલાણું નામ ને આ અહમથી ફૂલ્યાતા હોય. હા, અને કેટલાય ઠેકડા મારતા હોય. એટલે ભાઈ એ તો આપણે કોકને ઓલા ગોઈને કે જમાઈનો ઘોડો અને હાઉના હણાટ જેવું છે. હા, જમાઈનો ઘોડો હોય એમાં હાઉનું ખોટો હણાટ કરવો. હા, ઘોડો છે જમાઈનો છે એમાં આપણે શું? હા, આ અજરો રહી જાય પછી, સમજ્યા? જીવનની ભક્તિ માર્ગની અંદર એ બાપુ નથી, સમજ્યા? એકાંતે બેસી અને ધણીને તમે આરાધો. અને પદ છે ને નિર્વાણ પદ, એ ઘરે જવું હોય ને તો મનની એકાગ્રતા વધારે. અને નિર્વાણ પદ એટલે આત્મપદ એટલે આત્મની અનુભૂતિ કરવાની. જીવાત્મા મટી અને શિવ બની અને આત્માની અનુભૂતિ કરવાની છે, સમજ્યા? આમ પાનબાઈ માને ગંગા સ્થિતિમાં કહે છે. પછી એને કહે છે કે દાનતના ખોટા અને દિલના હીણા, દાનતના ખોટા અને દિલના છે ડગાળા, અને ગુરુ થઈને કરે ધનની લૂંટ. દાનતના ખોટા ગંગા સ્થિતિમાં કે, સમજ્યા? દાનતના ખોટા અને દિલના છે દગાળા. નથી કહેતા ભાઈ આ તો દગાળો માણસ છે. આપણી હારે હોય ત્યારે હું બોલતો હોય, પછી એકલો પાછો નાથી આપણે વિખૂટા પડી ત્યારે હું ખોટા પડ હું હોય. અને દાનિત તો હાવ ખોટે અમુક નથી કહેતા કે ભાઈ દિલ દઈને કામ કરજે હો, આ છે હાવ દાનિત ખોટો. આપણા વાડીમાં કોઈ મજૂર કામ કરો, આપણે કોકની આપણે નથી આવ્યા હાલો ને, આપણે કોકની વાડીમાં 300 રૂપિયાની દાડીએ ગયા હોય અને દિલ દગરા કરવી ને, એ દાનિત ખોટા કહેવાય. 300 રૂપિયાનું કામ તો બિચારાનું કરવું જોઈએ ને. આપણે એ માનવી કે હળદી હાથમી જાય 5 વાગે તો આપણે 300 રૂપિયા હાસા આનંદ કામ થવું હોય થાય, ન થાય કાંઈ નહીં. આ આપણે દાનિતના ખોટા બાપુ. શેલાનો ઉધાર થવો હોય થાય ને કાંઈ નહીં, એને જ્ઞાન લાગવું હોય લાગે ને કાંઈ નહીં. આપણે શીખાવી જાય છે ને. હા, દિલના દગાળા અને ધનની કરે પછી લૂંટ. હા, પાઠ કરવી એટલે જોતે બધા હો મેકવાના જ છે. હા, અને 100 જણા આવે એટલે આપણે 10,000નું પપડું થવાનું જ છે. આ ગંગા સ્થિતિમાં કહે છે હો બાપુ, આપણી આ વાણી નથી. ગંગા સ્થિતિમાં પાનબાઈ કહે છે કે હે પાનબાઈ કળિયુગમાં આવા આઈશી. હા, દાનતના ખોટા ને દિલના દગાળા, અને પછી છે ને દિલના દગાળા થઈ અને ધનની કરશે પછી લૂંટ ગુરુ થઈને. અને અત્યારે તો એવો ક્રીઝ આલી રહ્યો. હા, પણ ગંગા સ્થિતિમાં ના પાડે છે ભાઈ ગુરુના ખોટા કર્મ ન કરતા. હા,
એટલે ગુરુ થઈને પૂંજાવાના, ગુરુના આદેશ વગર અમુક ભૂમિકામાં પગે અમુક લાયકાત વગર છે ને એ વસ્તુ કરવાનો અધિકાર આપણો સહેજ નહીં. સમજ્યા? ગુરુનો આદેશ હોય ને એટલું જ કાર્ય કરાય. બાકી તો અત્યારે ક્રીઝ છે કે તમને છે ને 5 વાતો આવડી જાય ને તમે સમજાવવા મળો ને એટલે તરત તમે કે હવે તમે જ્ઞાની થઈ ગયા છો, હવે તમે 5 જણાને તમે સમજાવો તો આપણી વેલી આગળ. હવે વેલી હાંકવા વાળો, લીલી સમ રાખવા વાળો, ખુકાળવા વાળો જગતનો અધિપતિ છે બાપુ. આપણે 100 વીઘાના ખાતેદાર હોય, આવી હાથીને વાડીની ઉપાધિ હોય કે માલિકને ઉપાધિ હોય, આપણે થાયથી સીવી. હા, ઉપાધિ તો ઈ કરવા વાળો છે. એને વેલો વધારો હોય તો ભલે, અને આ કણે લોપવો હોય તો ભલે, એ તો એને જે કરવું હોય એ કરે. આપણે તો ખેડ કર્યા જવાની છે. આપણને જે માલિકે કામ સીધું છે ને એ બાપુ કર્યા જવાય, બીજું ન કરાય. સમજ્યા? એમાં ખોટનો ધંધો થાય અને એમાં કાયમની માટે નુકસાની થાય. એટલે એને કીધું કે ખોડી બારાને ઢીકાથી તોડીને ખેતરમાં સારી જેમ ખૂટ. એટલે ખોડી બારાને ઢીકેથી તોડીને એટલે અમુક વસ્તુ છે ને હાવ ખોટી પોતે હાંકતા હોય અને મન ફાવે એમ. ખેતરમાં કેમ ખૂટિયા સરતા હોય, ખેતરમાં આવીને ખૂટ્યું, આપણે ખેતરમાં કોઈ હોય નહીં, રખેવાળી કોઈ કરતું ન હોય, અને રેઢું ખેતર હોય તો પછી એને તો મન ફાવે એમ એ ઠેકડા મારે ને ઓલું કરે ને. તો એ રીતનું ન હોય બાપુ. આપણી માથે ધણી છે. અને એવું ન માનવું કે રમણીક બાપુ સ્થૂળ દેહ કરીને નથી તો આપણે મન ફાવે એમ આપણે હાલવી. હવે તો આપણને કોઈ ટોકવા વાળું રહ્યું નથી, કોઈ આપણને કહેવા વાળું રહ્યું નથી. કોઈ કહેવા વાળા જ્ઞાની આવે તો કહેવાય ભાઈ એ તો તું ક્યાં મારો ગુરુ છો, તું મને જ્ઞાન નહીં. એવા ભજનાનંદી એવા પુરુષોનો સંગ થાય ને તો બાપુ એના શબ્દ ઉપર હાલો. અને ઘટોઘટમાં મારો વાલીડો કોના ઘટમાં બેહીને આપણને જ્ઞાન પીરસે ને નક્કી નથી. ગમે એવો જ્ઞાન હોય, આપણે જ્ઞાન પીરસતો હોય ને જોઈતી વસ્તુ લઈ લો. નદીને કાંઠે ગયા છે, તરસ લાગી છે, શેવાળ સડી ગયું છે તો શેવાળ એક કોર કરી નાખો ને એટલે હેઠે શુદ્ધ પાણી છે, 2 ખોબા પી લો અને પ્યાસ મીટાવો. શેવાળ ઉપર સામું જોઈને ઉભા રહીશું, ઓહો શેવાળ સડી ગયું, નકરી શેવાળ સામું ધ્યાન રાખીને ઉભા રહીશું ને, આ ઘટ દેહ સામું જોઈને ઉભા રહીશું ને તો તરસ કોઈ દી મટે એવું છે નહીં. એટલે એ તમે ન જુઓ. જ્ઞાન ગંગાનું ઝરણું વહેતું હોય તો છે ને એના દોષ અવગુણ ગુણ અવગુણ જોયા વગર છે ને જ્ઞાન રૂપી ઝરણા છે ને પીધે રાખો. આપણા જીવનમાં જે ખોટ છે એ લઈ લો અને બીજું બધું જવા દો તો આપણો નિસ્તારો થશે. પછી બેઠા કહેશે અને બાપુ થઈ બેસશે અને ભરમાશે ભોળા નરને નાર, કર્મના કૂડાને વાસામાં સુરા, અને આદર્શે ઈ વિભિસાર. જોઈને કીધું આપણે છે ને એવું, આય બેટા આય. રવિ સાહેબ બાપુ રવિ સાહેબના જીવનમાં એવો પ્રસંગ આવેલો છે. કાક રવિ સાહેબ બાપુને છે ને કોઈ સંતનું ભજન હાથમાં આવ્યું, અને હાથમાં ભજન એને આવ્યું ને તો એને આમ આધ્યાત્મિક ને તત્વજ્ઞાનથી ને એવું બધું શબ્દ લખેલા, નરભેરામની વાણી. જો હા, હે પછી એને છે ને સાંભળી પછી એને એમ થયો આ મહાપુરુષ તો મળવા જેવો હશે. તે ગયા, તે ઘરે જઈને કીધું છે ભગત ઘરે, તાકી તો જુનાગઢ ગયા. તે પછી જુનાગઢ રવિ સાહેબ બાપુ ગયા. તે બધા પછી આમ લાઈન હતી પગે લાગવાની. તે રવિ સાહેબ બાપુ લાઈનમાં સીડ્યા. તે રવિ સાહેબ બાપુ ગયા એટલે કીધું કે આય બેટા. એટલે અરે નિજ જ્ઞાની નરભેરામ, તમે સાલ સંતો ની સાલો, હજી બેટા દીકરાનો દેહ ભાવ તો ગયો નથી. અને એ વખતે રવિ સાહેબ બાપુએ નરભેરામને જ્ઞાન આપ્યું હતું. અને જ્યાં લગી આપણે છે ને કે આય બેટા ને આય બસાન, એ તો બાપુ હજી તો છે ને ઢીંગલા પોતાની રમત જેવું છે. દેહ સામે દ્રષ્ટિ છે આપણી. કારણ કે સાહેબ સબકા બાપ હે, બેટા કિસી કા નહીં, બેટા હોકર અવતરે હોય સાહેબ નહીં. આત્મા કાંઈ કોઈનો બેટો થયો છે ને થાશે? બધામાં મારો વાલીડો ઈ જ રમી રહેલો છે. અણુ અણુમાં ઈ જ છે. તો આ કહેશે કે બેટા કહેશે ને બાપુ થઈ બેસે ગંગા સતીમાં કે, અને ભરમાશે ભોળા નરને નાર. અને એમ જ તે ને, હા બિચારા એવું હોય મારી ઘોણે એટલી હોય દાઢી, એટલી મારે જટાવી દી જાય ને ભગવો પહેરે, અને ભલે કાંઈ હોય ને હાવ દુકાન માલ વગેરેની હોય, આમ બેઠા હોય તો એમ થાય બાપુ તો આ તો
જોગેશ્વર બેઠા છે, બિચારા નરનારી ભોળવાય અને આવીને પૈસા ઈવડે બિચારા હુલ્યા પૈસા મેં દક્ષિણા હુલ્યા પગે હુલ્યા લાગે, એનું બિચારાનું કલ્યાણ કરવા માટે એ આવ્યા છે. પણ આ ગોડાઉનમાં કાંક માલ હોય તો એનું કલ્યાણ થાય ને, કાંક દે ને, પણ આ ગોડાઉન જ ખાલી હોય શું કરવું? એનો બિચારો ઉદ્ધાર થાય નહીં અને હામુખથી આપણે લેણું થાય બાપુ. એટલે એને કીધું કે ભરમાશે ભોળા નર્મ ને નાર અને કર્મના કૂડા ને વાસાના સુરા અને આદર્શે ઈ વ્યભિચાર. કર્મ પોતાના કૂડા હોય છે અને જોઈ છે, મેં મારી નજરે જોયું છે હો બાપુ. હા, કે આપણે દીધા હોય ને કે આટલી દક્ષિણા દ્યો અને પછી એને પાછું પીવાનું મળતું ન હોય, કૂડા કર્મ કરતા હોય વ્યભિચાર. અને આપણે આ વિયાભાઈને તો છે ને સત્ય ઘટનાનો અનુભવ છે, ભગવો ભેગ ધારેલો. હા, હાલના વદરમાં એવા કેટલાય બાવાજીના કેટલા એવા સાધુડાના એને અનુભવ, બાપુને કેટલાય થાય, વિશ્રામ બાપુને. આ ક્યાંક હરિન બાપુ જો આવું છે, તે ગંગા સતીમાં એ હાંસું જ ભાંખ્યું છે. હું આગેમ એને ભાંખ્યા અને પાનબાઈ માનીને જ્ઞાન આવડું આ જાય અત્યારનું જીને આપ્યું છે. અને અત્યારે એવો સમય આવી ગયો છે. એટલે એને કીધું છે પછી આદર્શે, પછી એને થયું કીધું કે મનડાના છે મેલા અને વાણીના છે જૂઠા, અંતરના છે કામનાના કાટ અને આદેશ આસાર નહીં જેને અને પરમોદીને માનશે ઈ પાઠ. જો એને કીધું કે મનડાના હોય મેલા અને વાણીના હોય સુરા. મન મેલું હોય પણ વાણી પોતાની આમ કેવી હોય ખબર છે આપણને? એમ તો હો આની વાતો તો કેવી બધી આમ તારોડિયા ઉતારે એવી. પણ હોય મનડાના તો મેલા. અને એવું છે ને બાપુ, તમે જોજો અમુક અમુક જગ્યાએ એ ભજન ગાતા હોય ને એ આપણને સત્સંગ પીરસતા હોય કેવા હોય છે. અને પછી કર્મ પાછા જગતને ધૂતા સિવાય આપણું કાંઈ બીજું કાંઈ હોતું નથી. એટલે એને કીધું છે કે અંતરના છે કામના ખોટા અને આદર્શે આદેશ કે આસાર નહીં જેને અને પરમોદ છે એ ખોટા પછી માનશે પાઠ. પોતાનામાં કાંઈ હોય નહીં અને પછી આપણે શેલા મૂંડવા મણી જઈએ. વસ્તુ જ પાયે નથી હોતી બાપુ. બસ એ ખાલી પાઠ કરે અને ઓલું કરે ને અમુક વસ્તુ પાછા આપી દે. અને એવું મારા જીવનમાં તો બાપુ છે અનુભવ, વિશ્રામ બાપુના જીવનમાં એવો અનુભવ છે. બસ એ ક્યાંક બાપુ વાત કરવા મળે ને, જયારે વચનની વાત કરવા મળે અને અજંપા જાપની વાત કરવા મળે અને એને પાછા અમુક શિષ્ય હોય એ પછી એમ કે બાપુ આ વસ્તુ તમારી પાસે છે જ નહીં, લ્યો હા તમે સમજાવો વિશ્રામ બાપુને આવા. અને આપણે બાપુ એક રમણીક બાપુ પાસે એવો 400 મુંડેલા આવ્યા હતા ને 400 તેને હતા. અને અજંપા જાપ પછી રમણીક બાપુ પાસે પાછા લીધા હતા. અત્યારે આ વાણી ગંગા સતીમાની આ બધી હાંસી પડે છે આપણને તો બધી સત્ય લાગવા મળી. એટલે એને કીધું કે સિદ્ધિની વિધિ જાણે નહીં અને પ્રભુ ભક્તિમાં પરમાદી તનને તરકટ અને તનમાં ભરેલા પોતે મનના ભરેલા પછી મેલા હોય. અને પોતે છે ને સિદ્ધિની વિધિ જાણતા ન હોય, પ્રભુ ભક્તિમાં હોય પરમાદ એટલે આળસુ. સમજ્યા? 4:30 જાગ્યા હોય તો કે હજી 4:30 થયા, 5:30 જાગશું, કલાક કરવી અને આળામાં હુઈ રહે. શત્રુ બાપુ બીજો કોઈ છે જ નહીં. મોટો ભક્તિ માર્ગની અંદર આપણો શત્રુ હોય ને તો આળસ છે, પરમાદ છે આપણા જીવનની અંદર. એ આળસ એ જ આપણો શત્રુ છે. અને સિદ્ધિની વિધિ તો આપણે કાંઈ જાણતા ન હોય અને પ્રભુ ભક્તિમાં તો આપણે આળસ કરતા હોઈએ. સિદ્ધિ છે ને, સિદ્ધિની વિધિ શું છે ખબર છે? બહુ સિદ્ધિ આપણી પાસે આવે ને એટલે જગતમાં બાપુ આપણી પ્રસિદ્ધિ થવા મળે. પ્રસિદ્ધિ થવા મળે ને ત્યારે એમ માનું કે આપણે ભક્તિ માર્ગની અંદર ઉભા રહી જઈશું. જગતમાં બહુ પ્રસિદ્ધિ થાય આપણું હારું નહીં બાપુ. જોઈએ એટલું ભજન આપણું થાય નહીં અને ભીડ લાગવા મળે બાપુ. એટલે છે ને આળસ કર્યા વગર પરમાદ ને કાઢો અને આળસ છોડી અને હરિના ભજનમાં તમે છે ને તટસ્થ તમે રહ્યો. અને અભડાવે એવા ગુરુ ગાદી ને કે ગંગા સતીમાં કહે છે આવા જે થાય ને એ તો ગુરુની ગાદીને અભડાવે. લાખાને પૂજાવાનો બાપુ ભાવ થયો હતો. એ તો બલહારી લોયણ માની કે તોય તે લાખાને છે ને
દ્રોષ સાવી સડાવે કળ્યું આ કળું ફેરવી જ રાખી સાવી ગુરુ ગમ રૂપી સાવી લઈને છે ને દી ઉગે લોયણમાં બિચારે કળ ફેરવે જ રાખી તેનો કાટ તાળાનો ગયો અને કાંક ઉગમશી બાપુએ કાઢ્યો અને કાંક લોયણમાં કાટ કાઢ્યો અને એનું ચોખ્ખું કર્યું તે આપણું બાપુ એમ જ છે હા નામરૂપી કળને કાયમ છે ને ફેરવી રાખવી હા શ્વાસ ઉશ્વાસે અને સત્સંગ રૂપી છે ને હાબુ લઈ અને નાયે રાખવું એટલે થોડો કાટ કાક કેટલા જન્મનો લાગેલો છે ને દુબજાના ડાઘને આ ભીતરમાં તો એ કાક જાય છે નહીતર નહીં જાય એટલે ગંગા સેતીમાં એ કીધું કે આવા થાય ને આ જગત ઉપર એ તો ગુરુની ગાદીને અભડાવે ગુરુ ગાદી ગુરુના પદને અભડાવે સમજ્યા વ્યક્તિ ઊંચી નથી બાપુ કહેતા એમ કે પદ ઊંચું છે સમજ્યા પછી તો જગતમાં હું બિચારાને કોક પછી એની વાદે વાદે પછી હાસા કોક એવો ભાવ ભક્તિ આવે ને ભાવ ભક્તો આવે ને તો આ તે પછી બીજાને કરતૂતવા આડા આવે કે ભાઈ જોયું તમારું ગુરુ વાળાનું હા તમારે વાદ વિવાદ સિવાય બીજું કાંઈ નથી એટલે અમુક હાસા બિચારા હોય ને એ પછી શેટા ભાગે એ તો આપણને મોટા મોટો કર્મ લાગે ખોટો દોષ લાગે એટલે એને કીધું કે કળયુગ ક્યારે છે ને કર્તત્વ ઓળખી અને ગંગા સતી એમ બોલ્યા ભાઈલા સમજાવું કરીને પોકાર એને ગંગા સતીમાં એ કીધું કે આ કળયુગ ક્યારે છે ને કર્તત્વ તમને હું ઓળખાવું પાનભાઈ અને કર્તૃત્વ એને ઓળખાવ્યા કળયુગમાં આવું છે એટલે મારા ભાઈઓ તમે શેતીને હાલજો શેતી જાયજો શાણા રહીજો આવા માણસોથી થોડાક શેટા રહીજો હા અને ખોટા ભરમાતા નહીં એમ કે છે ને ગંગા સતી એમ બોલ્યા અને તમને સમજાવું શું પોકાર કરીને હા નથી કહેતા કે ભાઈ તને કેટલું પોકારીને કહું છું છતાંય તને કાંઈ લાગતું નથી એટલે ગંગા સતીમાં એ આપણને આવી કળયુગની એંધાણી રૂપે આપણને જ્ઞાન પીરસ્યું છે અને અત્યારે સમય આવ્યો છે એટલે બાપુ છે ને આપણામાં છે ને ખોટા દુર્ગુણો ન પરસરી જાય ને એટલે છે ને પોતાના દ્વાર ઉપર છે ને સળીદાર હારો રાખજો કારણ કે દ્વાર પર હારો હોય ને દરબારગઢની અંદર તો બીજાને ઘૂસવા ન દે સમજ્યા હા શહેર પર સળીદાર રાખું મેં ચોર નહીં લૂંટાઉંગા ધણી તુસ્કો ધારુંગા હા એમાં કાંક આવે છે ને મેં સડુંગા ન રેકેલા મેં ચોર પકડી લાવુંગા સાહેબ તુસ્કો સંભાળુંગા ધણી તુસ્કો ધારુંગા તજુગા મોહ નિંદ્રા મારુંગા ઘેલી મમતા હા બોલ્યા કપડસંદ જોગી મેં પૂર્ણ મજરા પાઉંગા એટલે છે ને ભાઈ પોતે સજાગ રહેજો જાગતે રહેજો ખોટા દુર્ગુણો આપણામાં ન આવે અને એવાનો સંગ દુર્ગુણોનો આ મનને ન થાય અને કાયમની માટે આળસ કર્યા વગર જેટલું થાય એટલું બાપા ભજન કરજો ભજન બાપુ ભરપૂર કરજો અને રેણી બહુ રાખજો અને મૌન હું એમ કહું છું 100 મહિના 4 મહિના ચાતુર્માસ મૌન ન રહ્યો ને તો કાંઈ નહીં પણ જીની તીની હારે બોલવાનો ને અભ્રષ્ટ શબ્દ બોલવાનો થાય ને ત્યારે મારા વાલા મૌન રીજો તો મૌન જ રહ્યા છું હા મૌન આપણે 4 મહિના ચાતુર્માસ ન પાળીએ કોઈ કાંઈ નહીં પણ જીની તીને હારે બાખડવામાં કે જીની તીને હારે બીજું બોલવામાં એમાં મૌન થઈ જાવ એટલે મૌન પાડ્યું જ ગણાય આપણે એટલે એમાં માનજો મૌન જ છે અને વ્યવસ્થિત જીવન જીવજો અહીં આપણે ગુરુવાર પૂરો કર્યું સતગુરુ દેવની જય રમણીક સાહેબની જય અમર સાહેબની જય મેશ્વર મહારાજ રામા પીરની જય સનાતન ધર્મની જય ગરવી ગત ગંગાની જય વૈશ્રામ બાપાની જય મહેશ્વરી માતની જય હર